show your performance and prove it. And if you cannot, then get lost. औकात दिखाओ और दफा हो जाओ. આ સ્પર્ધાનો સમય છે. You must be competitive one. હું તો કામ કરું, મારાથી થાય છે એટલે કરું. હા તો કાઢી મૂકશે આ દુનિયા. આ દુનિયા કાઢી મૂકશે. સાબિત થાવ, નહીતર ફેંકી દેશે. બોલિવૂડમાં દર શુક્રવારે સાબિત થવાનું હોય છે. હીરો, હિરોઈને, ડાયરેક્ટરે, સિંગરે, મ્યુઝિક ડાયરેક્ટરે. શુક્રવારે તમારું ગીત ના ચાલ્યું, મ્યુઝિક ના ચાલ્યું, એક્ટિંગ ના ચાલી, ડાયરેક્શન ના ચાલ્યું, આ તો ઘરે જાઓ. હવે બીજી ફિલ્મ નહીં મળે. ક્રિકેટ રમાય છે ને, ઓક્શનમાં 20 કરોડ, 25 કરોડ, 30 કરોડ એક એક ક્રિકેટરને મળે, પણ પરફોર્મન્સ કરવું પડે. પરફોર્મન્સ ના થાય તો હમણાં જ મેં એક કોટેશન વાંચ્યું, ડેવિડ વોર્નરને કોઈએ ખરીદ્યો નહીં, સુરેશ રૈનાને કોઈએ ખરીદ્યો નહીં ઓક્શનમાં. ના, કેવી રીતે કરોડ અપાય? પરફોર્મન્સ તો થતું નથી. એવું જ બજારમાં છે. કંપનીઓ તમને તો જ મોટી જગ્યા આપશે. તમે કામ કરીને સાબિત કરો. અને સાબિત કરો એટલે તમે જ બેસ્ટ છો. બીજા બધા કરતા તમે ક્યાંય આગળ નીકળી જાઓ. આ કરી શકશો તો સલામ, નહીં તો સમાજ કાઢી મૂકશે એક જ મિનિટમાં. ચલો નીકળ સાહેબ, મફતમાં બેસીને પગાર એ તો સરકારી કર્મચારીઓને મળે. આ સ્પર્ધાનું ટીઆરપી આવવું જ જોઈએ તમારા પ્રોગ્રામનું, નહીં તો ચેનલ તમારી બંધ. તમારી હરીફાઈ ચાલી રહી. રાજકારણની અંદર નરેન્દ્રભાઈ ના પાડી દેશે, પરફોર્મન્સ થાય છે, ના છોડો, સીએમ નથી તમે. अपनी औकात दिखाओ. हम ये हैं. You have to prove it. Now there will not be second opportunity. બીજી તક નહીં મળે. આ છેલ્લી તક ગણીને તમારે સાબિત થવાનું છે. થાવ છો? હા તો ઉભા રહો, તો તમારી કદર થશે. તો શાનદાર ઘર મળશે, શાનદાર ગાડી, વિમાનોમાં આવવા જવાનું મોટી આવક મળશે. પણ સાબિત કરો. સાબિત કરો. લોકો મહિને 20,000 રૂપિયાનું વેચાણ કરતા હોય તો તમે ત્યાં 2 લાખનું વેચાણ કરીને સાબિત કરો તમારી જાતને. આ સમાજમાં તમારે સાબિત થવાનું છે. ના થાવ તો સમાજ ફેંકી દેશે.